ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશનથી. તમે જો અત્યારે આ એક રેલવે સ્ટેશન છે. અત્યારે અમે 15 નંબરના પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ અને પેલું 16 નંબરનું છે. તો અત્યારે અમારા બધા ફેમિલી મેમ્બર અહીંયા બેઠા છે. આ અમારા બધા ફેમિલી મેમ્બરના બેગ છે, બરાબર. તો અત્યારે અમે કાલે રાતે બેઠા હતા આપણા ગામથી, એટલે અમદાવાદથી બેઠા હતા આપણે કાલુપુરથી. અમે કાલુપુરથી બેઠા હતા કે આજે અમારે અહીંયા ઉતર્યા અને અહીંયા 8 કલાકનો રેસ્ટ સ્ટેન્ડ પછી જવાનું છે અમારે દાર્જિલિંગ. તો અમે બધા ગયા હતા અને હવે અમારો વિચાર એ છે, આ તમારા કાકાની છોકરી દિયા, હવે અમારો વિચાર એ છે કે અમે અહીંથી જઈએ સરસ્વતીનગર, ચોર માર્કેટ એટલે ચોર બજારને એ બધું ફરીએ. 8 કલાક રેસ્ટ તો આપણે ફરીશું, બરાબર. બ્લોગમાં બન્યા રહો, ગમે તો લાઈક કરજો. હું ઉપરથી તમને સ્ટેશન બતાડું. અને અમે ચોર બજાર જઈએ છીએ. એક આ બે આ પછી મારા પપ્પા, અમે એટલા જ જઈએ છીએ, બરાબર. 7-8 જણા જઈએ છીએ. અત્યારે જઈએ છીએ મેટ્રોમાંથી જઈએ આગળ. તો અહીં તો ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર આવીએ તો KFC ને બધું છે. અહીં તો વિકસિત છે બધી રીતે, પણ ખાલી યાર એક્સિલેટર નહીં, આમાં સીડીઓમાં ચડીને જવું પડે છે. તો વાંધો નહીં, હવે આપણે જઈએ છીએ મેટ્રોમાંથી સરોજનીનગર માર્કેટ. અમે મેટ્રોમાંથી ઉતરી ગયા ને હવે જઈએ છીએ લાલ કિલ્લા. અમારી ફેમિલી આટલી છે, તમે જો. અને એ કાંઈ રહ્યા રાજુ બાપા, મારા બાપા. તો હવે આપણે લાલ કિલ્લા જઈએ છીએ, બરાબર. મેટ્રોમાંથી બહાર નીકળીને આ લાલ કિલ્લાના દર્શન થઈ ગયા. જુઓ લાલ કિલ્લો તમે અહીંથી જોઈ લો. બાકી હવે બહાર બતાવીશું, અંદર જઈએ તો બતાવીએ. બાકી અમારે પહેલાં ચોર બજારમાં જવું છે, જોઈ લો. તો એકવાર લાલ કિલ્લો, બરાબર. હવે અમે જઈએ છીએ ચોર બજારમાં અને અહીંયા તમે રસ્તા જોઈ શકો છો, એકદમ ચોખ્ખા હોય છે, પણ અહીંયા થોડું પોલ્યુશન વધારે હોય છે. અહીંયા તમને ખાવાય મળી જશે, લારીઓ મળી જાય. અને અહીં તો મેટ્રો સ્ટેશનમાં એ બહુ દુકાનો હોય છે, KFC બધું. અહીંની આવી સિટી છે, આવી બસો હોય છે. તો બ્લોગમાં બને રહો, આપણે મળીએ થોડીક વાર રહીને. અને આ મંદિર અહીંનું દિલ્હીનું છે, હવે કયા માતાજીનું છે એ ખબર નહીં, તો આપણે તમને મળીએ. આવી જશે રિટર્ન અને હવા જઈએ છીએ આપણે રેલવે સ્ટેશન ન્યૂ દિલ્હી. સાદું રેલવે, મેટ્રો નહીં. અત્યારે મેટ્રોએ આવી જશે ને હવે રિટર્ન બેસીને જઈએ છીએ. વિડીયો તો હું ચોર બજારનો ઉતારી નાખ્યો, કારણ કે ફોન ચોરી જવાનો બીક હતી એટલે, બરાબર. મેટ્રો તો ફૂલ છે. હેડો તારે હવે મળીએ થોડીક વાર રહી.